કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે। ઓછા રોકાણે વધુ વળતરની લાલચ અમદાવાદના કેટલાક રોકાણકારોને ભારે પડી છે। દુબઈમાં ધંધામાં રોકાણ કરીને રોકાણ પર 10% જેટલા વળતરની લાલચે ઠગ પટેલ દંપતીએ વર્ષ 2021માં એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી અને રોકાણકારોનું રોકાણ મેળવ્યું। સૌરીન પટેલ અને અક્ષિતા પટેલ નામના બંટી બબલીએ રોકાણકારો પાસેથી કરોડોનું રોકાણ મેળવી ફુલેકું ફેરવ્યું। રોકાણકારોને રૂપિયા ફસાયાની ગંધ આવતા EOW પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ। ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી અને બંટી બબલીની પંજાબથી ધરપકડ કરી। ઉલ્લેખનીય છે કે કુલ 15 રોકાણકારોએ રૂપિયા 3.5 કરોડની ઠગાઈની ફરિયાદ કરી હતી। સૌરીન પંકજભાઈ પટેલ અને તેમની પત્ની અક્ષિતા કરીને છે। આ બંને જણાએ એન્જલ ફિનટેક પ્રાઇવેટ લિમિટેડ આશ્રમ રોડ ખાતે એક ઓફિસ ભાડેથી રાખી અને રોકાણકારોનો સંપર્ક કરી તેઓને ખૂબ જ મોટું વળતર આપવાનું આશરે 10% જેટલું વળતર આપવાની લોભામણી લાલચો આપી લોકો પાસેથી રોકાણ કરાવતા હતા અને આ માટે તે લોકો કોઈ રોકડા પૈસા લેતા ન હતા, પરંતુ તે લોકોના આધાર કાર્ડ પાન કાર્ડ આધારે ક્રેડિટ કાર્ડ મેળવી અને ક્રેડિટ કાર્ડ ઉપર પૈસા લેતા હતા। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી દંપતી રોકાણકારો પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવતા, જેના આધારે પોતાના ખાતામાંથી ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરાવતા। આ કાર્ડની રકમ તેઓ પોતાની પાસે રાખતા અને બદલામાં રોકાણકારોને 10%નું વળતર આપતા। નિયમિત ભરપાઈ કરીને તેઓ પોતાની ક્રેડિટ વધારતા અને ત્યારબાદ ક્રેડિટ કાર્ડના આધારે મોટી રકમ મેળવી લેતા। તપાસમાં કેટલીક પર્સનલ લોન પણ મેળવી હોવાનું સામે આવ્યું છે। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 15 રોકાણકારોના 3.50 કરોડ જેવી માતબર રકમનું આ લોકોએ ચીટિંગ કરી અને જાન્યુઆરી 2024માં તે લોકો ભાગી ગયેલા હતા। રોકાણકારોએ તેઓનો સંપર્ક કરતા તે કોઈ રિસ્પોન્સ આપતા ન હતા અને તેમના ઘરેથી પણ ભાગી ગયેલા હોય। આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ બંને જણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। પટેલ દંપતીએ આચરેલા કૌભાંડમાં કુલ 40 લોકો ભોગ બન્યાનું સપાટી પર આવ્યું છે। પોલીસે રોકાણકારોની સામે આવીને ફરિયાદ નોંધવા અપીલ કરી છે।